હાંડવો બનાવવા માટે અહીંયા 2 કપ ચોખા લીધા છે, 1.5 ચમચી જેવી ચણાની દાળ છે, એટલું જ માપ તુવેરની દાળ છે અને 1 કપ જેટલો અડદની દાળ અને મલકા મસૂરની દાળ છે। આમાં તમારે જે દાળ એડ કરવી હોય તે કરી શકો છો। આપણે આજે બનાવીએ છીએ ઇન્સ્ટન્ટ હાંડવો બનાવવા માટે એને સવારથી પલાળવાની કોઈ જરૂર નથી, તમે ઇન્સ્ટન્ટ પણ બનાવી શકો છો। એટલા માટે હું આજે આ વિડીયો લઈને આવી છું। હવે આને હું પલાળી દઈશ, ગરમ પાણી પલાળીશ કલાક માટે, એટલે પલળી જશે। ચાલો એને હું ધોઈ અને ગરમ પાણી પલાળવા માટે મૂકી। જો ગાઈસ, હવે આપણે આ બધી વસ્તુ પલળી ગઈ છે। હવે આને હું બધું જ પાણી એમાંથી કાઢી લઈશ। 1 ચમચી જેટલું પણ પાણી આપણે એમાં રાખવાનું નથી, એટલે હું બધું જ પાણી પહેલાં કાઢી લઈશ અને પછી એને મિક્સરમાં વાટી લઈશ। ચાલો હું પાણી કાઢી અને મિક્સરમાં આ રીતનો મિક્સરનો જે જાર આવે છે, જે રસ કાઢવા માટેનો, એમાં વાટી છોકરાઓ માટે પણ સારું વર્ઝન છે કે એમને લંચ બોક્સમાં આપવું હોય તો પણ સારું છે, કે કોઈ વેજીટેબલ ના ખાતા હોય તો તમે આમાં એડ કરીને પણ એમને વેજીટેબલ ખવડાવી શકો છો। જો મેં અહીંયા ખાલી દૂધી જ એડ કરી છે, 250 ગ્રામ દૂધીને મેં છીણીને એમાં એડ કરી છે। હવે આપણે એમાં મસાલા કરીશું। અહીંયા મેં સ્વાદ અનુસાર નમક લીધું છે, હવે એડ કરીશું અડધી ચમચી જેવું હળદર, 1 ચમચી જેવું ધાણા જીરુંનો મસાલો, 1 ચમચી જેવું લાલ મરચું। લીલું મરચું ખાતા હો તો તમે એમાં વાટીને પણ એડ કરી શકો છો, મેં અહીંયા એનો ઉપયોગ કર્યો નથી। જો તમે ખાતા હો તો તમે એ પણ એડ કરી શકો છો। હવે એને બરાબર હલાવી લઈશું। જો ગાઈઝ, અહીંયા મેં અડધો વાટકી જેટલું ગોળ હશે એ ગોળ અહીંયા એડ કરું છું। કોઈ ગોળ ન ખાતો હોય તો તમે ખાંડ પણ એડ કરી શકો છો, પણ મેં અહીંયા ગોળનો ઉપયોગ કર્યો છે। ગોળની જગ્યાએ તમે જેગરી પાવડર પણ લઈ શકો છો। હવે આ સ્ટેજ ઉપર તમારે ટેસ્ટ કરી લેવાનું કે મીઠું કંઈ ઓછું હોય, ખટાશ ઓછું હોય તો તમે એમાં 1 લીંબુ પણ નીચોવી શકો છો। હવે આને આપણે વઘાર કરવાનો છે, એટલે વઘાર કરવાના આપણે અહીંયા મેં લગભગ તેલ 2 ચમચા જેવું તેલ લીધું છે। આ રેસીપીમાં તેલમાં
અંદર મીઠું પાથરી અને એની ઉપર કાટલો મૂકી અને એને આ વસ્તુ મૂકી અને ઢાંકી દઈશું અને પછી એને ઉપરથી ઢાંકી અને આપણે એને બેક કરી લઈશું. એ રીતે પણ બેક થાય. તમે હાંડવાના કુકરમાં પણ તમે એને બેક કરી શકો છો. અત્યારે હું ઓટીજીમાં બેક કરું છું, પણ તમારે જો ઓટીજી ન હોય તો તમે હાંડવાનું કુકર ન હોય તો પણ તમે એ રીતે બેક કરી શકો છો. ચાલો હવે આપણે આને બેક કરવા માટે મૂકીએ. આને લગભગ બેક થતાં 20 થી 25 મિનિટનો સમય લાગે છે. કુકરમાં બનાવશો તો પણ અડધો કલાક તો સમય એનો લાગશે જ. એટલે તમે કુકરમાં બનાવવું હોય તો તમે કુકરમાં પણ બનાવી. આ રીતનું કોઈ ઊંડું વાસણ લઈ અને નીચે મીઠું પાથરી, જો ગોળ તમારી જોડે કાટલો ન હોય તો તમે આ રીતની વાટકી પણ મૂકી શકો છો અને એની ઉપર આ મૂકી અને તમે ગેસની ઉપર મૂકી અને ઢાંકીને પણ બેક કરી શકો છો. જરૂરી નથી કે એના માટે કુકર પણ જોઈએ અને ઓવન પણ જોઈએ. તમે આ રીતે પણ બેક કરી શકો છો. નીચે પાથરી દેવાનું મીઠું અને પછી એને ઢાંકી દેવાનું ઉપરથી અને પછી અડધો કલાક માટે એને જોઈ લેવાનું કે ચડ્યું છે કે નહીં. જો ન ચડ્યું હોય તો 5-10 મિનિટ માટે તમે વધુ પણ રાખી શકો છો. જોઈ શકો છો ગાઈઝ કે આપણો હાંડવો બિલકુલ સરસ તૈયાર થઈ ગયો છે. મસ્ત ખાવામાં પણ સરસ અને ટેસ્ટી છે. જુઓ કેટલો સ્પોન્જી હાંડવો તૈયાર થઈ ગયો છે. જુઓ કેવું મસ્ત. તમે પણ ટ્રાય કરજો. ચોક્કસ તમને પસંદ આવશે. તમને બાળકોને પણ પસંદ આવશે. અને એક ટિફિનમાં આપવા માટેનું એક નવું વર્ઝન પણ તૈયાર થઈ ગયું છે. જુઓ આપણો હાંડવો કેવું સરસ અને મજાનો તૈયાર થઈ ગયો છે. જોઈ શકો છો. પ્લીઝ મારી રેસીપી પસંદ આવી હોય તો પ્લીઝ લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો. જય શ્રી કૃષ્ણ.